વાસણે ઘસી નાખ્યા ને ગોઠવી દીધા ને બધાની પથારી ઢાળિયામ કરી દીધી ને જય શ્રી કૃષ્ણ કરીને ગઈ રૂમમાં હોઈ ગઈ. સાસુ ક્યાંનું હું થયું જ. વળી બીજે દિવસે સાસુને એમ કે આ રોજ મોડી ઉઠે છે એટલે આજ તો ઉઠવા ગયા ત્યારે તો નાહી ધોઈ લીધું હતું ને ગાય દોતી. અરે એ કે કાંઈ મંત્ર પઢી આવ્યા છો હું? હો ક્યાં ખબર ન પડી જાય તો સારું. આ મંત્ર એટલા મગ મોટા મારા. અઠવાડિયું થયું એટલે સાસુએ કીધું, એ કે વહુ બેટા અહીંયા આવો ને, જો મારી દીકરી છે, આ એકનો એક દીકરો ને તમે એકના એક વહુ. હું તમને બહુ વઢું છું નહીં, આજથી તમે મારા દીકરી અને હું તમારી માં. આટલું અઠવાડિયાથી બોલું છું, એક શબ્દ હામું નથી બોલતા. બેટા તમારા મા બાપના સંસ્કાર તો જુઓ. પહેલાં તો એક વેણ કહેતી ને 4 હામાં સંભળાવતા હતા. મેં નક્કી કર્યું હતું કાન કાઢી જ મૂકવી છે, રાખવી જ નથી. અને દીકરો કે તમને ગમે એમ કરો 2 જણાના, અમે તો ધંધો કરીએ કે તમારી યાર ભેજામારી કરીએ. ઘરમાં વાતાવરણ ગોખુળિયું થઈ ગયું. હવે સાંજે પાછા પાણી ભરવા ગયા એટલે સાધુ મહાત્મા પાસે ગયા. એ કે આમાં તમે શું કર્યું છે? એ કે કાંઈ નથી કર્યું, ખાલી મગ રાખીને હાથમાં શ્રી કૃષ્ણ શરણમમાં બોલ્યો. મગ મોઢામાં હોય એટલે જવાબ ન દઈ શકો ને, જવાબ દો તો મગ બહાર આવી જાય. એટલે મગને સાચવવા માટે મૂંગું રહેવું પડે. એ મગ હચવાઈ ગયા, તમારી મર્યાદા જળવાઈ ગઈ અને તમારું ઘર ગોકુળ બની ગયું. એટલે આપણે આપણી જાતને જ નથી દબાવી શકતા. આપણે આપણી જાતથી એટલા બધા દબાઈ ગયા છીએ કે તેનાથી સ્વતંત્ર થઈ શકતા નથી. ભૂખ લાગે ત્યારે ખાવું પડે, ઊંઘ આવે ત્યારે ઊંઘવું પડે, બોલવાની ઈચ્છા થાય ત્યારે બોલવું જ પડે. આપણે ત્યાં આવા કેટલાક વિચારકો આવ્યા જેમણે કહ્યું કે તમને જે ઈચ્છા થાય તે કરવા માંડો. આ બધું જોતાં આપણને થશે કે આનાથી વધારે બીજી પરતંત્રતા કઈ હોઈ શકે? આપણે આપણી જાતને થોડી થોડી જીતવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એમાં હારી જઈએ છીએ. અંતે આપણી બધી શક્તિ તેમાં ક્ષીણ થઈ જાય છે. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે જે પોતાની જાતને જીતે તે પુરુષ જેવું કહેવાય. તમે જાતને જીતી લો એટલે જગત જીતાઈ ગયું. જો જગત નહીં જીતાય, તમે બધાને ખુશ રાખવા જશો ને તો તમે જાતને ખુશ નહીં રાખી શકો. તમે જાતે ખુશ રહેશો, બીજાને રહેવું હોય કે ના રહે એનાથી આપણને કાંઈ ફેર પડતો નથી. તમે તમારા મનને ખુશ રાખો. નાની નાની વાતમાં આપણે હર્ટ બહુ થાય. જો નવો કામવાળો રાખ્યો, મને પૂછ્યું, હવે આપણને ક્યાં કોઈ ગણે છે? હવે કેટલા પૈસા દીધા હશે, અત્યારની વહુ કોઈનું લો બોલો. હા, હવે કામવાળો રાખ્યો એમાંય તને પૂછે, ન આવે ત્યાં તું કરસ તોય પાછા જમવા કેટલામાં નક્કી કર્યું? હવે ભાઈ જેટલામાં કર્યું એટલું. જાતને જો તમે જીતી લીધી તો જગત જીતાતા વાર લાગશે નહીં. સ્ત્રી જીવની વ્યાખ્યા કરતા મહાપ્રભુજીએ આજ્ઞા કરી પ્રકૃતિ પરવશત્વમ સ્ત્રી જીવત્મ. હા, જે પ્રકૃતિને પરવશ છે તે સ્ત્રી જીવ, પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય. પ્રકૃતિ સ્વવશત્વમ પુરુષ જીવ, પ્રકૃતિને પોતાના વશમાં રાખે તે પુરુષ જીવ. માટે ભક્તો ગાય છે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જૂન. પ્રભુનો પંથ કાયરોનો નથી. કાયર આ પંથમાં કદી પગ મૂકી શકતો નથી. પરીક્ષિત કહે છે, મહારાજ હું પુરુષ જીવ છું, સ્ત્રી જીવ નથી. મારી પ્રકૃતિની તમામ આકૃતિઓને હું વશમાં કરીને આવ્યો છું. નથી મને શરીર ગુલામ બનાવી શકતું કે નથી ઇન્દ્રિયો ગુલામ બનાવી શકતી. મન ગુલામ
બનાવી શકતું. મારી વિચારધારાઓ પણ મને ગુલામ બનાવી શકે તેમ નથી. હવે મહાપ્રભુજી પશુ જીવ કોને કહેવાય તે સમજાવે છે. જેનામાં આલોક અને પરલોક સાધવાની શક્તિ નથી, તે શરીરના આવરણમાં તેના જીવનને ગુમાવી દે છે. પશુઓને ખબર નથી પડતી સારું શું ને ખરાબ શું ને ધર્મ શું ને અગિયારસ આ ખવાય ને ના ખવાય ને, એ બુદ્ધિ બધી મનુષ્યને આપે છે. એટલે 84 લક્ષોની પછી મનુષ્ય જીવ મળ્યો અને એમાં આપણને વૈષ્ણવ બનાવ્યા. તો જો થાય એટલું કરી લઈએ તો વારંવાર માના ગર્ભમાં એટલે કે 9 મહિના પાછું નરકમાં ના આવવું પડે. અર્થાત આ જીવો ખાવો પીવો ને મજા કરવામાં માને છે. જેમનામાં માનવીય સંસ્કારો જાગૃત નથી અને પાશવી વૃત્તિઓ જ પ્રબળ છે તે પશુ જેવું. આપણે અમેરિકા ગયા હતા તો સવારના અહીંયા હોય તો આપણે ચાલવાય જઈને મંદિર રસ્તામાં આવતો હોય દર્શન કરીએ, 4 વૈષ્ણવ મળે. હવે ત્યાં શનિ રવિ રજા હોય ને આપણે કઈ ભાઈ લઈ જાય ને દ્વારકાધીશને મંદિર. એ મમ્મી ગયા રવિવારે જ ગયા હતા. મનમાં કીધું ગયા રવિવાર ખાધું નહોતું. ત્યાં બધાને એ જ છે, સોમથી શુક્ર કમાઓ, મજૂરી કરો ને શનિ રવિ જલસા કરો, ખાવો પીવો ને મોજ. આજે 15 દીમાં કેમ પાછા આવતા રહ્યા? આપણે એ બધાથી ટેવાયેલા નથી. આપણને 4 વૈષ્ણવ મળે, બહાર નીકળીએ તો ઠાકોરજીની વાતો થાય. આજે ત્યાં તો તમે જેલમાં, બહાર હાલવા નીકળો તો કોઈ માણા ન મળે. મને તો 15 દીમાં એવું થયું, 15 દી ભવ થઈ ગયા મારા વાલા. આજે બધું મૂકીને આવતા રહ્યા ને. હવે કોઈ ગમે એટલું કરે તો આપણે જઈએ. આ 3 જીવાત્માઓ ઉપરાંત બીજા પણ જીવાત્માઓના પ્રકારો મહાપ્રભુજી બતાવે. તેમાંનો એક છે આત્મઘાતી. આત્માનો ઉદ્ધાર ભગવાનના આનંદ દ્વારા થાય છે. આનંદના અભાવની દિશામાં જે આત્માને ઘસડી જાય તે આત્મઘાતી. આપણે એનું કંઈ ઓલા બધા આતંકવાદીઓ આત્મઘાતી, પોતે મરીને પણ બીજાની 500ને મારતા જાય. એટલે આ લોકો કેવા હોય કે આત્માનો ઉદ્ધાર જે બાજુ હોય ને એ બાજુ ન જાય, ઊંધી બાજુ જાય. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન કરવાનું કરે, ન પહેરવાનું પહેરે, ન જવાનું હોય ત્યાં જાય. આ બધા આત્મઘાતીઓ છે. આનંદના અભાવની દિશામાં જે આત્માને ઘસડીને લઈ જાય તે આત્મઘાતી છે. તેની બધી પ્રવૃત્તિઓ આનંદ વગરની હોય છે. મજા હોય ને એની સજા હોય. એ લોકોને જે ન ખાવાનું ખાય એમાં મજા આવે, પછી એની સજા મળે. આપણે ત્યાં એક એવા આવ્યા હતા સંબંધી, તો આખા શરીરે બધું એવું કાળું કાળું નીકળ્યું હતું. તો આપણા મનમાં વ્યથા થઈ. તો બિચારા એના સાસુએ આપણને ખાનગીમ કીધું, એ કે મેં તો નાનપણમાં આના પપ્પા ગુજરી ગયા હતા, પેટે પાટા બાંધીને ઉછેર્યો. હવે મારે બીજું કોઈ ન હોય એટલે એને છોકરાને ઉછેરવાય મારે રહેવું પડ્યું. ત્યાં કોણ મને રાખે? ક્યાંય અમે ભાડે રહેતા હતા. ઈલાબેન ના ખાવાનું ખાય છે, ના પીવાનું પીવે છે. આ બધું નીકળું ને એનું કારણ એ જ છે. મેં કીધું તમે, એ કે હું જો આટલો ફેર છે. ઇન્ડિયામાં હું એને ભણાવતી હતી ને તો એને એવું નહોતું લાગતું કે હું માના ઘરમાં રહું છું, પણ અહીંયા મને એવું લાગે છે કે હું મારા દીકરાના ઘરમાં રહું છું. એને પૂછ્યા વિના કોઈને બોલાવી ન શકો. એ લોકોને પૂછ્યા વિના હું ગમતી રસોઈ ન કરી શકું. હવે આ બધાનું કારણ આ છે.
આને કહેવાય આત્મઘાતી. વ્રજ વિહાર, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. કાલે આપણે માવન નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે માવન એટલે કે જૂનું ગોકુળ, એમાં બધી દામોદર લીલા, તૃણાવત લીલા, નલ કુબેરની આ બધી લીલાનું અનુસંધાન કર્યું. હવે આગળ એક ઊંચા ટેકરા પર 84 સ્તંભનું મંદિર, તેને નંદરાયજીનો રાજમહેલ કહે છે. અહીં નંદરાયજી, યશોદાજી તથા કૃષ્ણ બળદેવજીના સ્વરૂપ દર્શન છે. પલના ઝુલાવાનું સ્થાન પણ છે. આ બધા સ્તંભોમાં પ્રભુની બાળ લીલાના પ્રસંગો કંડાર રહેલા છે. ઘણા તેને ભેટે છે. આ ક્યાં છે? માવનમાં, જૂનું ગોકુળ. અહીંયા ગોવિંદ સ્વામીના બેન કાનબાઈ રહેતા હતા. કાનબાઈ એટલા બધા પ્રભુથી હળેલા અને પ્રભુ પણ એનાથી એટલા બધા હળેલા કે ગુસાઈજી એની સરાહના કરે કે ખૂબ ભગવદીય વૈષ્ણવ. ગુસાઈજી જેની સરાહના કરે એટલે બધાય કે આ કાનબાઈના ભાગ્યની તો શું સરાહના કરવી. હવે રોજ ઠાકોરજીને આખો દિવસ સેવા પહોંચે ને સાંજે માવનથી ચાલીને ગોકુળ આવે. અહીંથી ઇન્કમ ટેક્સ જાય એટલું. પણ પહેલાંના જમાનામાં તો લોકો, મને ખબર છે, 11નો સત્સંગ હોય, હવે અહીંથી ને ઇન્કમ ટેક્સ હોય ને તોય બધાય જાય. અમે નાનપણમાં ગામડામાં વેકેશનમાં જતા. હવે અમારા ગામની આજુબાજુ બીજા ગામડા, તો ઘણીવાર બાજુવાળા મામાય આવે, એ કે ગાડું લઈને જાવું છે. એક મિનિટ. તો એકને તેડવા હોય ને ખબર હોય ને ગામમાંથી બીજા 3 ગાડા જોડાય કે હાલો આજે 11નો સત્સંગ છે. 11નું મહાત્મા, પછી એવા બીજા કોઈ પ્રસંગો બન્યા હોય, કોઈ બાળકોનું સામર્થ્યનું હોય, અને 11:30 12 વાગે એટલે બધાય ઘરે આવે. તો કાનબાઈ રોજ સાંજે ગુસાઈજી સત્સંગ કરતા હોય ને આવે ને ગુસાઈજી બહુ પ્રસન્ન. એકવાર એમની તબિયત નહોતી સારી એટલે ગુસાઈ કીધું કાલે અહીંથી પાત્ર આવશે, ઠાકોરજીને ધરાવજે, તું રહેવા દે. ગુરુની આજ્ઞા તો કોઈ ઉથાપે નહીં. મુખિયાજીને મોકલા, જાઓ. હવે હાલીને ગયા એટલે થાકી ગયા. હવે મુખિયાજી કહે કે હવે થોડું આરામ કરીને જાઓ કારણ કે પગ બળે છે. એટલે કાનબાઈએ ઠાકોરજીને પાતર ધરાવી. થોડી વાર થઈ એટલે પાછી સરાવી, વળી પાછી એને જ પાતર ધરાવી, વળી થોડી વાર થઈ સરાવી, વળી ત્રીજી વાર એની એ ધરાવી. મુખિયાજી કે ગુસાઈજી તો આની કેટલી સરાહના કરે છે, આના ભાગ્યની તો વાતો કરે છે, આના આચાર વિચાર તો જો, આ ધરાવેલું પાછું ધરાવે છે. એ કે હાલો બાપા આપણે આવા અનાચાર ન જોવા. આવ્યા. ગુસાઈજી કે કેમ? કે કાંઈ કહેવા જેવું નથી. કેમ? એ કે 3 વાર ધરાવેલું સરાવ્યું ને સરાવેલું. જા એ કે આ હવે ગુસાઈજી તો પુષ્ટિ પુરુષોત્તમ, અંતર્યામી, બધુંય જાણતા હતા. પણ બધાને દેખાડવું પડે ને કે કાનબાઈ કેવા ભગવદીય છે. હા, જે કાનબાઈને થોડું ઠીક થયું એટલે પાછા સત્સંગમાં આવ્યા. કારણ કે ગુસાઈજીના સ્વરૂપમાં એને આસક્તિ હતી કે ચરણ સ્પર્શ થાય. એટલે સત્સંગને વિરામ આપ્યો એટલે ગુસાઈજીએ કીધું મુખિયાજી આ જે થયું એ બધું કયો બધાને. હવે મુખિયાજીએ તો કહી દીધું. એ કે આ બધાય આના વખાણ કરે છે. હું પાતર લઈને ગયો ને તો ધરાવી, પાછી સરાવી, પાછી ધરાવી, 3 વાર ધરાવેલું સરાવ્યું ને દીધ પાછા અરું ગયું. ગુસાઈજી કે કાન આ વાત સાચી છે? જરા 500% સાચી.
બધા આમ આમ ઊભા થઈ ગયા. તમે ધરાવેલું પાછું ધરાવ્યું? એ કે હા. ગુસાજી એ કાન શું હતું કે ચેરાજ, નાના મોઢે મોટી વાત હોય તો ક્ષમા કરજો. આ તમારો પધરાવેલો છે ને એ બહુ નટખટ છે. મારા કરતાં તમે નથી ઓળખતા? પધરાવ્યો ત્યારે કે શું કરે છે, શું કરે છે? પાતળ ધરાવીને અરોગતા હતા તો બાર માકડા આવ્યા. હાથમાં લાડુ લઈને માકડાને દેવા ગયા તો માકડાઓ ત્યાં રમત કરતા હતા તો અડધો કલાક ત્યાં બેઠા રહ્યા. આ તમારાની વાત કરો છો એટલે ઠાકોરજી નામ કહે છે. હવે એ કહે તો થોડું અરોગીને ગયા હતા, ભૂખ્યા જ હતા, 2 કોળિયા ખાધા હતા. હવે પાછા આવ્યા તો ઓલી પાતળ ઢાંકી હતી પાછી દીધી. વળી થોડી વાર થયું તો મોર આવ્યો. એ કે તો ઓલા તળેલા સિંગાણા હતા એ લઈને દોડ્યા. એ કે લઈ કે એમ કરીને હાથમાં ખવડાવતા હતા. હજી કે પાતળ તો અડધી જ થઈ હતી, હજી ભૂખ્યા હતા. પાછા આવ્યા તો પાછી દીધી કે હવે નિરાંતે અરોગી લ્યો, વલ્લભની કાની આપની આપું. વળી કે પેલા પોપટ આવ્યા તો ઓલો મેવો હતો એ લઈને દોડ્યા. પાછા પધાર્યા પછી નિરાંતે આરોગ્યા. પછી પ્રસાદ મેં લીધો પણ મુખિયાજી તો અડધેથી વયા ગયા તમારા વાલા. ગુસાઈજી કે કાન, તારા ભાગ્યની શું સરાહના કરું. બધાને કીધું ભગવદ યોગ કરે એમ આપણે ન કરાય. કાનબાઈને ઠાકોરજીની એટલી કૃપા હતી કે એ લીલાના દર્શન કરાવતા હતા અને કાનબાઈને લીલાના દર્શન થતા હતા. આપણાથી આવું ના થાય. ધરાવેલું સરાવ્યા પછી ફરી ધરાય નહીં. આ બધા લીલાના જીવો પરિકર સહિત અહીંયા આવ્યા છે એટલે ઠાકોરજી એના લીલાના જીવોને આનંદ કરાવે છે તો આમની સરાહના કરાય. આ કાનબાઈ હતા ક્યાંના? અહીંયા માવરના. પછી કાલે ગોવિંદ સ્વામીની વાત કરશું. બોલો વલ્લભાદેવ.